Good morning, student. Welcome in another video lecture session for BBA semester 6, subject management accounting, chapter standard costing, જેમાં આપણે મટીરિયલ વેરિયન્સીસના ક્વેશ્ચન ડિસ્કસ થઈ રહ્યા છે. લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે આઈ થિંક 3 થી 4 પ્રેક્ટિકલ સમ આઈ થિંક ઓલમોસ્ટ 4 પ્રેક્ટિકલ ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા છે. So today here we are going for another practical question of the same chapter. એ જ ચેપ્ટરના બીજા પ્રેક્ટિકલ સમ જોઈએ, બટ ટુડે વી આર ગોઈંગ ફોર મેથડ. ધેર ઇઝ એ 2 or more material should be used for manufacturing a unit. કોઈ એક વસ્તુ બનાવવા માટે એક કરતા વધુ પ્રકારના માલ સામાનનો ઉપયોગ થતો હશે એવા મિક્સ વાળા ક્વેશ્ચન આપણે આજે જોવાના છે. ફોર્મ્યુલામાં આપણે ઓલરેડી એની ફોર્મ્યુલા ડિસ્કસ કરી ગયા છીએ. So without wasting time, here I am going to start practical question number 9 as per book record, but it is question number 5 as per our video lecture session. So question is, in a factory, 2 types of material A and B are used in production of an article. એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે ફેક્ટરીમાં બે પ્રકારના માલ સામાનનો ઉપયોગ થાય છે, માલ સામાન A અને માલ સામાન B, એટલે કે મટીરિયલ A, મટીરિયલ B. The information regarding its production during January 2018 is as follows. જાન્યુઆરી 2018ના વર્ષ દરમિયાન એને લગતી માહિતી નીચે પ્રમાણે છે. સ્ટાન્ડર્ડ મિક્સ જોઈએ તો એ ટાઈપનું મટીરિયલ 120 કિલો પર કિલો 60 રૂપિયાનો રેટ, એટલે 7,200 રૂપિયાની કિંમતનું મટીરિયલ વપરાય. અને બી ટાઈપનું ઇઝ 80 કિલો પ્રોડક્શન માટે વપરાય છે, જેનો પર કિલો 20 રૂપીઝનો રેટ છે, જેની વેલ્યુ થશે 1,600. So this were total standard mix 200 kilograms and rupees 8,800. Actual mix માં 130 કિલોગ્રામ મટીરિયલ યુઝ થયેલું છે અને 65 રૂપીઝના રેટથી આપણને મળેલું છે, 8,450 રૂપીઝ. અને બી ટાઈપનું મટીરિયલ 70 કિલો યુઝ થયેલું છે અને એનો રેટ છે 18 રૂપીઝ પર કિલો, જેના વેલ્યુ છે 1,260 રૂપીઝ, ટોટલ 9,720. બટ તમે જોશો તો ટોટલ મિક્સ અહીંયા સ્ટાન્ડર્ડમાં પણ 200 કિલો છે, એકચ્યુઅલમાં પણ ટોટલ મિક્સ 200 કિલો જ છે, 200 કિલો. મતલબ જે પ્રોડક્શન માટે જે રિક્વાયરમેન્ટ છે ટોટલ મટીરિયલની, એ બંનેમાં સરખું છે, સ્ટાન્ડર્ડમાં અને એકચ્યુઅલમાં. ઇન્ડિવિડ્યુઅલ તમે મટીરિયલની ટાઈપ વાઇઝ જશો તો એ 120 કિલો છે, જ્યારે એકચ્યુઅલમાં 130 વપરાણું છે. બી 80 કિલો રિક્વાયર્ડ છે સ્ટાન્ડર્ડમાં, એકચ્યુઅલમાં એની 70 કિલો યુઝ થયેલું છે. મતલબ ઇન્ડિવિડ્યુઅલ ટાઈપ વાઇઝ એના ટોટલ સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ અલગ અલગ છે, બટ ટોટલ ક્વોન્ટિટી તમે જોશો તો એકચ્યુઅલ ને સ્ટાન્ડર્ડ બંનેમાં સરખી છે. આપણે એકચ્યુઅલ ક્વોન્ટિટી ઉપર વજન આપવાનું, ફોકસ કરવાનું છે. સો એકચ્યુઅલ ક્વોન્ટિટી બંનેની સરખી છે, જે યુઝ થયેલું છે એ અને જે સ્ટાન્ડર્ડ બતાવે છે મેઝરમેન્ટ એ બંને. ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ વેરિયન્સીસ. ઓકે, એનો આન્સર આપણે ચેક કરીએ. Answer number 5 as per our video session, and it is question number 9 or answer number 9 as per our book. Okay, so without wasting time, we are going to start for answer. First, material cost variance, જેની formula as you know, standard quantity into standard price less actual quantity into actual price. બંને મટીરિયલ વાઇઝ આપણે અલગ અલગ ગણીશું. પહેલા મટીરિયલ એ માટે ગણીએ તો તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એ મટીરિયલની 120 કિલો, 60 રૂપિયાનો રેટ. ડાયરેક્ટ તમને આન્સર પણ આપેલો છે 7,200 વેલ્યુ, ડાયરેક્ટ પણ તમે એપ્લાય કરી શકો છો. એકચ્યુઅલ ક્વોન્ટિટી 130 કિલો વપરાણી છે અને એકચ્યુઅલ પ્રાઇસ પર કિલો 65 રૂપીઝ છે, જેનો સોલ્યુશન 7,200 લેસ 8,450. સો ઓવરઓલ અનફેવરેબલ રિઝલ્ટ મળે છે મટીરિયલ એ માટે. મટીરિયલ બી માટે જોઈએ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 80 કિલો ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ ઓર પ્રાઇસ 20 રૂપીઝ લેસ એકચ્યુઅલ ક્વોન્ટિટી 70 કિલો ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ 18 રૂપીઝ પર કિલો. સો રિઝલ્ટ મળશે 1,600 લેસ 1,260. સો ઓવરઓલ ફિગર મળશે 340, બટ ઇટ ઇઝ ફેવરેબલ, પોઝિટિવ આન્સર. અને અલ્ટિમેટલી તમે મટીરિયલ કોસ્ટ વેરિયન્સનો આન્સર જોશો તો 910 અનફેવરેબલ છે. એટલે એકચ્યુઅલી કોસ્ટમાં સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ જે આવે છે એના કરતાં 910 રૂપિયા વધારે થાય છે એવું કહી શકાય ખર્ચ.
સેકન્ડ જોઈએ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ, જેની ફોર્મ્યુલા એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ. એકચ્યુઅલ ક્વોન્ટિટી એ માટે જોઈએ તો 130 કિલો છે, સ્ટાન્ડર્ડ પ્રાઇસ 60 રૂપીઝ લેસ 65 રૂપીઝ, સો ઓવરઓલ 130 ઇન્ટુ -5 અને આન્સર મળશે 650 નેગેટિવ અનફેવરેબલ. મટીરિયલ બી માટે જોઈએ તો 70 કિલો એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ બ્રેકેટ 20 રૂપીઝ લેસ 18 રૂપીઝ, સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ, સો 70 into 2 is equal to 140 favorable. Ultimately price variance આવશે 510 unfavorable negative. થર્ડ અને મેઇન છે મટીરિયલ મિક્સ વેરિયન્સ. અહીંયા આપણે યુસેજ વેરિયન્સ જનરલી અત્યાર સુધી શબ્દ યુઝ કરતા હતા, બટ અહીંયા એક કરતાં વધુ ટાઈપના મટીરિયલ પ્રોડક્શન માટે યુઝ થાય છે, એટલે યુસેજને બદલે શબ્દ બદલાય અને મિક્સ વેરિયન્સ લાગશે. હવે એમાં એ આપણે જોવાનું કે ટોટલ મિક્સ જે છે એ સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલનું બંનેનું સરખું છે કે અલગ અલગ. જો બંનેનું અલગ અલગ હોય તો રિવાઇઝડ કરવાનો આપણે ફોર્મ્યુલા આવશે, જે આપણે ઓલરેડી ફોર્મ્યુલાના ડિસ્કશન વખતે જોઈ ગયા છીએ. બટ અહીંયા મેં નોટ લખેલી છે, તમે પણ જોઈ શકો છો, મેં ક્વેશ્ચનમાં સમજાવેલું. હિયર ટોટલ વેઇટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એન્ડ એકચ્યુઅલ ક્વોન્ટિટી આર ઇક્વલ, સો ધેર ઇઝ નો રિક્વાયર્ડ રિવાઇડ સ્ટાન્ડર્ડ મિક્સ. અહીંયા ટોટલ એ અને બી નો જે સ્ટાન્ડર્ડમાં બતાવે છે 200 કિલો મિક્સઅપ જોઈએ પ્રોડક્શન માટે, તો એકચ્યુઅલમાં પણ 200 કિલો જ વપરાણું છે. હા, ઇન્ડિવિડ્યુઅલ તમે ટાઈપ વાઇઝ જશો એ અને બી ની તો અલગ અલગ સ્ટાન્ડર્ડને એકચ્યુઅલમાં યુઝ થયો છે, પણ ઓવરઓલ ક્વોન્ટિટી જે યુઝ થઈ છે આખા પ્રોડક્શન માટે એ 200 કિલો વપરાણી છે અને એકચ્યુઅલમાં પણ 200 કિલો જ છે. સો બંને સરખી છે એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડની જરૂર નથી. ડાયરેક્ટ આપણે એપ્લાય કરીએ મટીરિયલ મિક્સ વેરિયન્સ, જેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ બ્રેકેટ SQ ને બદલે ત્યાં આપણે એમ શબ્દ વપરાશે, સ્ટાન્ડર્ડ મિક્સ માઇનસ એકચ્યુઅલ મિક્સ. ઓકે, એ માટે જોઈએ તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ 60 રૂપીઝ પર કિલો છે, ક્વેશ્ચનમાં પણ તમે જોઈ શકો છો. ઇન બ્રેકેટ સ્ટાન્ડર્ડ મિક્સ એટલે કે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 120 કિલો લેસ એકચ્યુઅલ ક્વોન્ટિટી 130 કિલો, સો આન્સર તમને મળશે 600 નેગેટિવ. મટીરિયલ બી માટે જોઈએ 20 રૂપીઝ સ્ટાન્ડર્ડ પ્રાઇસ into bracket 80 kilo or 80 kilo mix less 70 kilo mix, so this way 20 into 10 overall answer 200 favorable and ultimately answer 400 unfavorable. Standard mix variance નો mix variance, material mix variance. તો આપણું જે કી છે price variance 510 negative plus mix variance 400 negative is equal to standard cost material cost variance 910 negative. એ ટેલી થઈ જાય છે. ઓકે, બીજો એક ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 10 as per our book and it is question number 6 as per our video session. Calculate material variance from the following information of a factory. Material AB વપરાય છે, સ્ટાન્ડર્ડમાં છે 240 યુનિટ્સ at ₹16, એકચ્યુઅલી 300 યુનિટ્સ વપરાણા છે 15 રૂપીઝના રેટથી. બી ટાઈપના મટીરિયલમાં 180 સ્ટાન્ડર્ડ યુનિટ્સનો વપરાશ થવો જોઈએ અને 12 રૂપીઝનો રેટ, જ્યારે એકચ્યુઅલમાં 190 યુનિટ્સ યુટિલાઇઝ થયા છે અને 13 રૂપીઝના રેટથી. મતલબ ઓવરઓલ તમે મિક્સ જોશો તો 420 યુનિટ્સ ટોટલ મિક્સ થવું જોઈએ અને એકચ્યુઅલમાં 490 મિક્સ થયેલું છે યુનિટ્સનું. જેમાં આપણે અભિયાલ ક્વેશ્ચન પૂરો કર્યો એમાં અહીંયા 200 કિલો ટોટલ વપરાણું હતું અને એકચ્યુઅલમાં 200 કિલો ટોટલ વપરાણું હતું, એટલે કે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ ક્વોન્ટિટી બંને સરખી હતી. પણ અહીંયા તમે જોશો ટોટલ સ્ટાન્ડર્ડ યુનિટ અને એકચ્યુઅલ સ્ટાન્ડર્ડ યુનિટ ટોટલ જે છે એ બંને અલગ અલગ છે, 420 490. તો આ ક્વેશ્ચનમાં આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડની રિક્વાયરમેન્ટ રહેશે. પણ એ જ્યારે મટીરિયલ મિક્સ વેરિયન્સ શોધવાનું આવશે ત્યારે કોસ્ટ વેરિયન્સમાં કે પ્રાઇસ વેરિયન્સમાં આનાથી કોઈ જ ઇફેક્ટ આવતી નથી. ઓકે, ચેક કરીએ આન્સર. It is answer number 6 as per our session and it is answer number 10 as per your book question. Okay, very first material cost variance, as you know, formula is standard cost into standard price, standard quantity into standard price less actual quantity into actual price. There is for material A, standard quantity 240 units multiply 16 rupees less actual quantity 300 units multiply 15 rupees. So 3,840 rupees for standard and 4,500 for actual. So overall answer is 660 unfavorable.
Now same formula apply for material B. There is standard quantity 180 units multiplied 12 rupees per unit less 190 units actual multiplied 13 rupees. So we get result in rupees 2160 rupees less 2470 rupees. So overall answer 310. It is also negative, unfavorable, and ultimately material cost variance showing result rupees 970, unfavorable or a negative. Now second, material price variance. There is actual quantity into standard price minus actual price. For material A, there is actual quantity 300 units into bracket 16 standard price less 15 rupees actual price. So 300 into 1, ultimately 300, it is favorable. Then for material B, 190 units actual quantity into bracket 12 rupees less 13 rupees. So ultimately 190, unfavorable, and overall answer for material price variance is 110, favorable. We remember total utilization જે છે મટીરિયલનું એનો ટોટલ સ્ટાન્ડર્ડ ડિફરન્સ અને ટોટલ એક્ચ્યુઅલનો જે ડિફરન્સ છે એની ઇફેક્ટ તમારે પ્રાઇસ વેરિયન્સમાં કે કોસ્ટ વેરિયન્સમાં આવશે નહીં. બી રિમેમ્બર, એ આપણે રેગ્યુલરલી જે ગણીએ છીએ એ જ પ્રમાણે ગણવાનું રહેશે. જ્યારે યુસેજ વેરિયન્સ એટલે કે મિક્સ વેરિયન્સ ગણવાનું આવશે ત્યારે જ તમારે જોવાનું છે એકચ્યુઅલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ ટોટલ ક્વોન્ટિટી અને સ્ટાન્ડર્ડ ટોટલ ક્વોન્ટિટી બંનેનો ડિફરન્સ છે કે નહીં. અહીંયા પણ મેં નોટ એક મૂકેલી છે. હિયર ટોટલ વેઇટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એન્ડ એકચ્યુઅલ ક્વોન્ટિટી આર નોટ ઇક્વલ, સો ધેર શુડ બી યુઝ રિક્વાયર્ડ સ્ટાન્ડર્ડ રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ. there should be use of લખીશું અહીંયા આપણે use of revised standard mix RSM. તો વેરી ફર્સ્ટ આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ કેલ્ક્યુલેટ કરી લઈએ. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ વર્ક નોટ એ ફોર્મ્યુલા. જેની ફોર્મ્યુલા છે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી divided by total standard quantity, TAQ into SQ divided by TSQ એવું કહી શકાય. ઓકે, મટીરિયલ એ માટે આપણે જોઈએ તો ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી, તો તમે જોશો ટેબલમાં ક્વેશ્ચનમાં ટોટલ ક્વોન્ટિટી યુનિટ્સની 490 છે એકચ્યુઅલમાં, મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એની 240 છે ડિવાઈડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 420. એટલે એવું કહી શકાય 420 ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાં 240 એના છે યુનિટ, તો 490માં કેટલા? સીધું જ સાદી ફોર્મ્યુલા એ પ્રમાણે, તો એનો આન્સર મળશે 280. બી માટે જોઈએ ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી 490 યુનિટ્સ મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઓફ બી 180 ડિવાઇડેડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 420. 420 ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી હતી જેમાં બીના 180 હતા. જો ટોટલ ક્વોન્ટિટી 490 હોય તો એમાં બીના કેટલા યુનિટ્સ હોવા જોઈએ? તો 210. સ્ટાન્ડર્ડના બેઝ ઉપર આપણે કન્વર્ટ કરીએ છીએ. આન્સર યુનિટમાં છે, બી રિમેમ્બર, ક્વોન્ટિટી આન્સર બતાવે છે. નાઉ વી હેવ ટુ કેલ્ક્યુલેટ મટીરિયલ મિક્સ વેરિયન્સ. ધેર ઇઝ અ જસ્ટ ફોર્મ્યુલા ચેન્જ SP સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ બ્રેકેટ SM માઇનસ AM. જો બંનેના ટોટલ ક્વોન્ટિટી સરખી હોય તો આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા છીએ પ્રમાણે, બટ અહીંયા ટોટલ ક્વોન્ટિટી યુનિટ્સની બંનેની અલગ અલગ છે. 420 સ્ટાન્ડર્ડમાં છે, 490 એકચ્યુઅલમાં છે. સો રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સનો યુઝ થશે અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ આપણે ફરી ઉપર કેલ્ક્યુલેટ કરેલું છે એ પ્રમાણે ફોર્મ્યુલામાં થોડો ચેન્જ થશે. અહીંયા ફક્ત એક R એડ થશે. સો SP ઇન્ટુ બ્રેકેટ RSM માઇનસ AM. RSM મીન્સ રિવાઇઝડ સ્ટાન્ડર્ડ મિક્સ. મટીરિયલ એ માટે એપ્લાય કરીએ તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ 16 રૂપીસ પર યુનિટ છે ઇન્ટુ બ્રેકેટ 280 રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ જે અભ્યાલ આપણે ગણેલું છે અહીંયા એ લેસ એકચ્યુઅલ મિક્સ 300 ક્વેશ્ચનમાં આપેલું છે પ્રમાણે. સો 16 ઇન્ટુ -20, ઓવરઓલ આન્સર એનો મળશે 320, અનફેવરેબલ. બી માટે ગણીએ તો 12 રૂપીસ પર યુનિટનો રેટ છે. રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ 210 લેસ એકચ્યુઅલ મિક્સ 190. So answer is 12 into 20 is equal to 240, favorable. Ultimately material mix variance no answer છે 80, unfavorable. Okay,
હવે જ્યારે મિક્સ વેરિયન્સ તમે ગણો છો અને એના ટોટલ સરખા ન હોય ત્યારે મટીરિયલ સબ યુજીસ વેરિયન્સ પર એરાઇઝ થશે. તો એની ફોર્મ્યુલા જે મિક્સ વેરિયન્સમાં છે એમાં કરતાં થોડો જેવો ચેન્જ છે, એસપી ઇન્ટુ એસએમ માઇનસ આરએસએમ, કે જે ડિફરન્સ ઊભો થયો છે મટીરિયલ યુસેજમાં, કન્ઝપ્શનમાં, એ ડિફરન્સને કારણે એનું સબ વેરિયન્સ ક્રિએટ થશે. એ સબ વેરિયન્સ ગણવું જરૂરી છે. આ બંને તમે ગણશો, મિક્સ વેરિયન્સ અને સબ યુજીસ વેરિયન્સ, એટલે ઓવરઓલ તમારો યુસેજ વેરિયન્સ જનરેટ થાય છે. તો એ માટે ગણીએ એસએમ માઇનસ આરએસએમ, એસપી 16, એસએમ 240 માઇનસ આરએસએમ 280. સો 16 ઇન્ટુ -40 ઇઝ ઇક્વલ ટુ 640 અનફેવરેબલ. બી માટે ગણીએ 12 રૂપીઝ સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એસએમ સ્ટાન્ડર્ડ મિક્સ જે ક્વેશ્ચનમાં આપ્યું છે 180 લેસ આરએસએમ 210. So overall 12 into -30 is equal to 360 unfavorable, ultimately 1000 unfavorable. Okay, આપણે કી જે લાગુ પડે છે એમસીવી કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ એમપીવી પ્લસ એમયુવી, પણ અહીંયા યુસેજ વેરિયન્સ નથી ગણેલો કારણ કે અહીંયા જે ટોટલ ક્વોન્ટિટી કન્ઝપ્શનની છે એ એકચ્યુઅલ અને સ્ટાન્ડર્ડ બંને અલગ અલગ છે. તો એના બદલે આપણે એમએમવી ગણીએ છીએ, મટીરિયલ મિક્સ વેરિયન્સ. પણ એ મિક્સ વેરિયન્સમાં પણ અલગ અલગ ક્વોન્ટિટી છે એટલા માટે સાથે સબ યુઝિસ ગણવું જરૂરી છે. એટલે એમએમવી પ્લસ એમએસયુવી થશે એટલે એમયુવી થઈ જાય. ઓકે, તો એમપીવી નો આન્સર 110 આપણને મળેલો છે. એમએમવી -80 મળેલું છે અલ્ટિમેટલી, અને એમએસયુવી અલ્ટિમેટલી 1000 નેગેટિવ મળેલું છે. ઓવરઓલ તમે સોલ્વ કરશો તો 970 અનફેવરેબલ એમસીવી થઈ જશે, જે તમારે શરૂઆતમાં આપણે ગણેલું છે. આ પ્રાઇસ વેરિયન્સ પ્લસ યુસેજ વેરિયન્સ, યુસેજને બદલે અહીંયા આપણે મટીરિયલ મિક્સ વેરિયન્સ અને સાથે સાથે સબ યુઝિસ, આ બંનેનો કમ્બાઈન કરો તમે મિક્સ વેરિયન્સ અને સબ યુઝિસ એટલે મટીરિયલ યુસેજ વેરિયન્સ ગણાય તમારું. ઓકે, સો આન્સર ડન. હજુ એક ક્વેશ્ચન જોઈ લઈએ સેમ ટાઈપમાં આપણે. ક્વેશ્ચન નંબર 14. ઓકે, the standard mix for 1 unit of a product is as follows. એક ઉત્પાદનનો એક એકમ બનાવવો, એક યુનિટ બનાવવો હોય તો સ્ટાન્ડર્ડ મિક્સ 3 મટીરિયલ વપરાય છે, એ, બી એન્ડ સી, જેનો કિલોગ્રામમાં કન્વર્ટ જોઈએ તો 5, 2 એન્ડ 3, ટોટલ 10 કિલો જોઈએ, અને રેટ પર કિલો 7.5, 6 એન્ડ 15. આ મિક્સઅપ તમે કરો, 5 કિલો એ મટીરિયલ લો, 2 કિલો બી મટીરિયલ અને 3 કિલો સી મટીરિયલ, એટલે 10 કિલો મટીરિયલનો વપરાશ કરો તમે એટલે એક યુનિટ બને છે, 1 યુનિટ ફોર from 10 kilogram of, this is a standard measurement for 1 unit, be remember. The standard loss is 10% of the input. તમે જેટલો માલ અંદર દાખલ કરો છો પ્રોડક્શનમાં એમાં 10% સ્ટાન્ડર્ડ લોસ ગણાય કે 10% બગાડ થશે, એટલે એકચ્યુઅલ પ્રોડક્શન તમને 90% મળે એવું કહી શકાય. there is no scrap value, અને જે બગાડ થાય છે એ ભંગારમાં વેચીએ કે કાઢીએ તો એની કઈ કિંમત ગણાતી નથી. એકચ્યુઅલ પ્રોડક્શન વોઝ 270 કિલો, ખરેખર તમે 270 કિલોનું ઉત્પાદન લીધેલું છે. એકચ્યુઅલ કન્ઝપ્શન ઓફ મટીરિયલ એન્ડ કોસ્ટ ઇઝ એઝ ફોલોઝ, અને ખરેખર કેટલા કિલો માલ વપરાણો 270 કિલો પ્રોડક્શન લેવા માટે? એ 160 કિલો, બી 60 કિલો એન્ડ સી 100 કિલો, જેનો રેટ પર કિલો આપેલો છે. આપણે આ બધા વેરિયન્સીસ ગણવાના છે. ઓકે, તો અહીંયા મેઇન પ્રશ્ન એ છે કે તમને જે સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ આપેલું છે એ 1 યુનિટ માટે આપ્યું છે, અને એકચ્યુઅલી તમે 270 કિલો કન્ઝપ્શન પ્રોડક્શન લીધું છે, એનું કન્ઝપ્શન તમને 270 કિલોનું આપ્યું છે. એટલે અહીંયા આપણે જે સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે એ 1 યુનિટનું છે ને આપણે 270 યુનિટમાં કન્વર્ટ કરવાનું છે. જોઈએ આપણે એનો આન્સર. હિયર ઇટ ઇઝ. વેરી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એકચ્યુઅલ પ્રોડક્શન ઓફ 270 કિલો, કે ખરેખર સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ 270 કિલો પ્રોડક્શન માટે શું હોય એ આપણે જોવાનું છે. આપેલું છે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન, સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ, બટ એ આપણને પર યુનિટનું આપેલું છે. આપણે એને 270 કિલો જે એકચ્યુઅલ પ્રોડક્શન લીધું છે એમાં કન્વર્ટ કરીએ છીએ. તો સપોઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તમારી 100 કિલો જોઈ તો એનો 10% લોસ 10 કિલો, એટલે એકચ્યુઅલ પ્રોડક્શન તમને 90 કિલો મળે. એકચ્યુઅલ પ્રોડક્શન ઇઝ ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. એકચ્યુઅલ પ્રોડક્શન 90 કિલો તમારે જોઈતું હોય તો તમારે 100 કિલો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જોઈ. 270 કિલો એકચ્યુઅલ પ્રોડક્શન તમે લીધેલું છે, એના માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી જોશે?
તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી રો મટીરિયલની જોશે 300 કિલોગ્રામ્સ. હવે આ 300 કિલોગ્રામ્સ રો મટીરિયલ જોશે, ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ, but there is a three type of material, A, B and C. Then how much kilogram for A, how much B and how much C? એમાં આપણે એને ડિવાઈડ કરી દઈએ. So distribution of standard quantity among each type of material. A, તો 300 ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે, ડિવાઈડ બાય 5 into 10. 5 કઈ રીતે? તો ક્વેશ્ચનમાં આપણે જોયેલું છે કે 5 કિલો 1 યુનિટ માટે જોઈશે અને ટોટલ ક્વોન્ટિટી જોઈ 10 કિલો, અથવા 5:3:2 નો જે રેશિયો છે આપેલું એમાં જ આપણે એલોકેટ કરી દઈએ તો પણ ચાલે. સેમ વે બી, 300 ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી રિક્વાયર્ડ into 2 divided by 10. C, 300 into 3 by 10 એટલે 90. તો તમે જોશો તો 150 કિલો સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ ફોર A material, 60 kilo for B and 90 kilo for C. This way you get answer total standard quantity 300 kilogram. ઓકે, પછી આપણે એક ટેબલ બનાવી લઈએ, ટાઈપ્સ ઓફ મટીરિયલ. આ ટેબલના હેડિંગ છે એકચ્યુઅલી કેલ્ક્યુલેશનનું. આ જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન આપેલો ત્યારે બનાવો તો તમારા કેલ્ક્યુલેશનમાં તમને ઇઝી રહેશે, બેટર રહેશે. ટાઈપ ઓફ મટીરિયલ, સ્ટાન્ડર્ડમાં 3 કોલમ્સ, ક્વોન્ટિટી, રેટ, એમાઉન્ટ. સેમ વે ટાઈપ ઓફ મટીરિયલ, એકચ્યુઅલમાં 3 કોલમ, ક્વોન્ટિટી, રેટ, એમાઉન્ટ. ટાઈપ ઓફ મટીરિયલનું કોલમ તમે સેન્ટરમાં રાખી દો તો પણ ચાલે, તો આગળનું કોલમ બનાવવાની જરૂર નથી. આ બંને બાજુ ટાઈપ ઓફ મટીરિયલનું કોલમ જે છે એ કોમન રહેશે. ઓકે, ડેટા ફિલઅપ કરીએ આપણે. સૌથી પહેલા સ્ટાન્ડર્ડ, તો આપણે અભિયાલ કેલ્ક્યુલેટ કરેલું છે વર્કનોટમાં કે 150 કિલો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એ ટાઈપના મટીરિયલની જોઈ, 60 કિલો બી ટાઈપની, 90 કિલો સી ટાઈપ. એનો રેટ આપણને ક્વેશ્ચનમાં જે આપેલો છે એ પ્રમાણે 7.5 પર કિલો, 6 રૂપીસ પર કિલો એન્ડ 15 રૂપીસ પર કિલો. એ બંનેનું કેલ્ક્યુલેશન રેટ મલ્ટીપ્લાય ક્વોન્ટિટી કરશો એટલે આન્સર મળશે તમને એમાઉન્ટનો. અને ટોટલ એમાઉન્ટ તમે ગણશો તો આ રીતે 2835 એમાઉન્ટ, અને ટોટલ ક્વોન્ટિટી ગણશો તો 300 ટોટલ ક્વોન્ટિટી આવશે. ઓકે, ટોટલને હું અહીંયા બતાવું તો તમને થોડુંક ઇઝી રહેશે સમજવામાં. તો જોઈએ 300 કિલોગ્રામ ટોટલ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડમાં આવશે, જેના 30 કિલો 10% સ્ટાન્ડર્ડ લોસ છે, મતલબ એકચ્યુઅલ યીલ્ડ તમને 270 મળી જશે. હવે જ્યારે એકચ્યુઅલમાં શું વપરાણું છે, તો એકચ્યુઅલમાં ક્વેશ્ચનમાં આપેલું છે જ કોપી પેસ્ટ કરીએ છીએ આપણે. એકચ્યુઅલ જે વપરાણું છે એ 160 કિલો, બી 60 કિલો એન્ડ સી 100 કિલો યુટિલાઇઝ થયેલું છે. એનો રેટ પર કિલો આપણને આપેલો છે ક્વેશ્ચનમાં એ જ, અને એનું મલ્ટીપ્લાય કરો એટલે એમાઉન્ટ જે થાય છે એ જ. તો ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી વપરાણી છે 320 કિલો ઇન્સ્ટેડ ઓફ 300 મેજરમેન્ટ બતાવે છે, 320 કિલો વપરાણી છે. હવે એમાં લોસ કેટલો થશે, તો 320 કિલો રો મટીરિયલ એબીસી થઈને યુઝ થયેલું છે એકચ્યુઅલી, અને પ્રોડક્શન મળ્યું આપણને 270 કિલોનું, મતલબ વચ્ચેનો જે ગેપ છે 50 કિલો, ઇટ ઇઝ એ એકચ્યુઅલ લોસ. સ્ટાન્ડર્ડ લોસ 10% કહે છે, એટલે આ પ્રમાણે 32 કિલો જ લોસ થવો જોઈએ, અને એકચ્યુઅલી 50 કિલો લોસ થયેલો છે. ઓકે, જોઈ લઈએ આપણે હવે આને બધા ફોર્મ્યુલા આપણી પાસે જે આન્સર માંગેલા છે. સૌથી પહેલું પૂછેલું છે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ, જેની ફોર્મ્યુલા એઝ યુ નો એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એસપી માઇનસ એપી. હવે આ ટેબલનો યુઝ આપણે કરતો જવાનો છે. ઓકે,
યસ, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ જેની ફોર્મ્યુલા છે AQ ઇન્ટુ SP માઇનસ AP. AQ ટેબલમાં આપણે જોઈએ એકચ્યુઅલ ક્વોન્ટિટી એની 160 કિલો છે, 8.25 ને 7.5 રેટ છે. તો આન્સર આપણને મળશે 120 અનફેવરેબલ. બી માટે જોઈએ એકચ્યુઅલ ક્વોન્ટિટી 60 છે, રેટ 6 રૂપીઝ અને 5.5 રૂપીઝ છે. તો 60 ઇન્ટુ બ્રેકેટ 6 માઇનસ 5.5 એટલે આન્સર આપણને મળશે 30 નેગેટિવ. સી ટાઈપમાં જોઈએ તો ધેર ઇઝ યુટિલાઇઝ એકચ્યુઅલ 100 કિલો ક્વોન્ટિટી, રેટ 15 સ્ટાન્ડર્ડ 14.25 actually. So 100 into bracket 15 minus 14.25. તો આન્સર આપણને મળશે 75. અલ્ટિમેટલી મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ આવશે તમારો 15 અનફેવરેબલ. નાવ સેકન્ડમાં પૂછેલું છે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, જેની ફોર્મ્યુલા તમે જાણો છો પ્રમાણે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ. ડાયરેક્ટ તમે ટેબલમાંથી જોઈને પણ મૂકી શકો છો. 1125 માઇનસ 1320 કઈ રીતે? ટેબલમાં ગણેલું છે 1125 અને 1320. તો ફોર્મ્યુલા પછી ડાયરેક્ટ તમે આન્સર મૂકી શકો છો. બી માટે 360 માઇનસ 330. સી માટે 1350 લેસ 1425. એવું થઈ શકે. તો આ ટેબલ તમને ઇઝીલી હેલ્પફુલ થશે. તો આ ડેટા પછી મૂકવાની જરૂર નહીં. આ પોઈન્ટને તમે ઇગ્નોર કરી શકો છો, સ્કીપ કરી શકો છો. ડાયરેક્ટ અહીંથી જ આપણે મૂકીશું અને આન્સર 195. બીમાં 360 માઇનસ 330 એટલે આન્સર 30. સીમાં 1350 માઇનસ 1425 આન્સર 75 નેગેટિવ. ઓવરઓલ મટીરિયલ કોસ્ટ વેરિયન્સ તમને જે આવશે આન્સર એ 240 અનફેવરેબલ છે. ઓકે, હવે યુસેજ વેરિયન્સ ગણવાનો છે. પણ યુસેજ વેરિયન્સ ગણવાના પહેલા આપણે ટોટલ જે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ ક્વોન્ટિટી છે એનો ટોટલ જોવાનો છે. ટોટલ ક્વોન્ટિટી યુઝ થઈ છે 300 કિલો સ્ટાન્ડર્ડમાં અને એકચ્યુઅલી 320 કિલો વપરાણી છે. હાઇલાઇટ કરેલું છે સ્ક્રીન ઉપર, તમે જોઈ શકો છો. ટોટલ ક્વોન્ટિટી એવું કહે છે કે 270 કિલો પ્રોડક્શન લેવું હોય તો તમારે 300 કિલો સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ પ્રમાણે વપરાવા જોઈએ મટીરિયલ એ બી સી ના થઈને. એકચ્યુઅલી તમે 270 કિલો પ્રોડક્શન જ્યારે લીધું ત્યારે 320 કિલો એબીસી ટાઈપના મટીરિયલ વપરાણા છે. ઇટ મીન્સ બંનેનો ડિફરન્સ છે ટોટલનો. તો સ્ટાન્ડર્ડ રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ આપણે જરૂર પડશે. તો વેરી ફર્સ્ટ આપણે વર્કઆઉટ કરીએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ, જેની ફોર્મ્યુલા છે ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ડિવાઈડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. એમાં ટોટલ 320 એકચ્યુઅલ ક્વોન્ટિટી વપરાણી, એમાં એના 150 સ્ટાન્ડર્ડ પ્રમાણે થાય છે અને ટોટલ સ્ટાન્ડર્ડ છે 300, તો અહીં 160 જોઈએ. એ રીતે બી એન્ડ સી બંનેમાં આપણે ગણી લઈએ છીએ. ઓકે, તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ આપણે બી માટે પણ એ રીતે ફોર્મ્યુલામાં ડેટા એપ્લાય કરી અને સી માટે એપ્લાય કરીને શોધીશું. તો આપણને રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ જે મળશે એ માટે 160, બી માટે 64 એન્ડ સી માટે 96 કિલો. Now, as per data given in question, answer number 3, it is material mix variance. Formula for it, standard price into bracket revised standard mix minus actual mix. For material A, 7.5 standard price, revised standard mix 160 kilo as per above work note. Less actual mix માં પણ 160 kilo use થયેલું છે. It means 7.5 into 0 is equal to 0. For material B, that is standard price 6 rupees per kilo, revised standard mix 64, less actual mix is 60. So 6 into 4, that is 24 favorable. For material C, there is standard price 15 rupees per kilo into bracket revised standard mix 96 kilo while actually use 100 kilo, so negative 4. So 15 into negative 4 is equal to 60. Sorry, negative 60. Is overall material mix variance showing answers 36 unfavorable. A, B, C. Now there is answer number 4, material yield variance. This is for first time. For calculate yield variance, we have to require two data. First one standard cost per unit and second one revised standard yield.
સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ફોર્મ્યુલા છે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ડિવાઈડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ આઉટપુટ. ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ મીન્સ તો તમે જે ટેબલ બનાવેલું છે અભિયાલ એમાં જે આ ટોટલ છે ટોટલ ધીસ ઇઝ ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ 2835. Okay, so there is total standard cost 2835. Okay, divided by total standard output 270 kilo, so standard cost per unit 10.5. Now revised standard yield, there is formula for revised standard yield actual total mix introduce તમે જે પ્રોડક્શન માટે મટીરિયલ અંદર ઇન્ટ્રોડ્યુસ કરો છો પ્રોસેસમાં એ લેસ percentage of standard loss. સ્ટાન્ડર્ડ લોસ કેટલા ટકા બતાવે છે તો એકચ્યુઅલી તમે 320 કિલો મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ કરેલું છે ક્વેશ્ચનમાં ડેટા તમે જોઈ શકો એ પ્રમાણે અથવા તમે અહીંયા આપણે જે ટેબલ બનાવ્યું છે એમાં પણ જોઈએ એકચ્યુઅલી તમે 320 કિલો મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ કરેલું છે અને સ્ટાન્ડર્ડ લોસ 10% કહે છે ક્વેશ્ચનમાં પણ આપેલું છે. ઓકે, સો 320 કિલો લેસ 10% ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલી તમને મળવું જોઈએ 288 કિલોનું પ્રોડક્શન એકચ્યુઅલમાં આવવું જોઈએ, બટ તમને 270 કિલો જ મળેલું છે. નાવ મટીરિયલ યીલ્ડ વેરિયન્સ ફોર્મ્યુલા બી રિમેમ્બર, મટીરિયલ યીલ્ડ વેરિયન્સ છે એ મટીરિયલ વાઇઝ નથી, આ ઓવરઓલ આન્સર બતાવે છે યીલ્ડ વેરિયન્સ કે મટીરિયલમાં કારણે કેટલી ઉપજ થઈ અથવા કેટલું નુકસાન ગયું છે ઓવરઓલ. એટલે અહીંયા એબીસી નથી ગણવાનું, બી રિમેમ્બર. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ જે છે એ 10.5 જે આપણે ગણેલી છે ઇન્ટુ ઇન બ્રેકેટ એવાય માઇનસ આરએસવાય. એવાય એટલે એકચ્યુઅલી યીલ્ડ, ખરેખર 270 કિલો તમને પ્રોડક્શન મળ્યું. એકચ્યુઅલી તમારું જે સ્ટાન્ડર્ડ ડેટા છે એ પ્રમાણે 288 કિલો પ્રોડક્શન મળવું જોઈએ. સો 10.5 ઇન્ટુ -18 ઓવરઓલ 189 અનફેવરેબલ. તો એબીસી બધા મટીરિયલમાં થઈને તમને 189 રૂપિયાનું વધારે મટીરિયલ વપરાણું છે અથવા નુકસાન ગયું છે એવું કહી શકાય. ઓકે સ્ટુડન્ટ, ક્વેશ્ચન ન સમજે તો ફરીવાર જોઈ લેજો, 2, 3, 4 ક્વેશ્ચન કરશો એટલે ઓટોમેટિક તમારા પ્રેક્ટિસ થઈ જશે અને આ ક્વેશ્ચન પ્રમાણમાં એકદમ ઇઝી છે. સો નેક્સ્ટ સેશનમાં પણ હજુ આપણે 1-2 ક્વેશ્ચન આ ટાઈપના જોઈશું. ટિલ ધેન હેવ અ ગુડ ડે, ગુડ બાય, ટેક કેર.